જય શ્રી ગણેશાય નમઃ. ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખારણ, જે મિત્રો આપણે આજે સાંભળવાના છીએ, પ્રેમાનંદકૃત ઓખારણ, જે 3 દિવસ સાંભળવાનું ચૈત્ર માસમાં મહત્વ છે. જે સાંભળવાથી તાવ આવતો નથી, ભૂત પિચાચ આપણાથી દૂર રહે છે. શિવ પાર્વતીની પુત્રી ઓખા, જ્યારે પાર્વતી માતા ઓખાને શ્રાપ દે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ પુત્ર સાથે તેમના લગ્ન કરે છે. અને શ્રી કૃષ્ણ મહાદેવ અને બાણાસુરની યુદ્ધની સુંદર કથા આલેખવામાં આવી છે. તો મહાકવિ પ્રેમાનંદકૃત આલેખવામાં આવી છે, તો એ આપણે આજે જરૂર સાંભળીએ. ઓખારણ 3 દિવસ સાંભળવાનું મહત્વ છે. આગલા ભાગમાં આપણે 1 થી 27 કડવા સાંભળ્યા. આજે આપણે કડવું 28મું સાંભળશું. હિમાચળનો ભાણેજ ભાઈ ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર. ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરી કામિનીએ તો સજ્યા 16 શણગાર રે. ને પુરવાજે વિછવા વગાજે ઝાંઝરનો ઝણકાર, માથે દામડી ઝુમડું ને વળી 51 હાર. જડાવ ચૂડલો ઝૂલતી માથે દામડીને દામડીએ ચકલીઓ 4. પગે પાયલ ને પૂરવાજે ઘૂઘરીનો ઘમકાર, વાડે વાડે મોતી પુરોવ્યા મોતી શેરો 16. દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંતોડ, પકવાન થાળ મોતીએ ભરીએ માહે શ્રીફળ ફોફળ પાન. આંખ ધતુરો અગસ્યો શંખ વળી નિવારણ, આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય. ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાય, મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર. મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ નાર, સ્વામી કાંઈ ઘેલા થયા એ બાણ તોણી તું કુમાર. હવે તું એમ જાણે છે તેનો કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણી લોચન દીધો હાથ. ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખા દીઠી લજા પામ્યા તાત. તેણે સમયે ઓખા આવી ઉમિયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે. કડવું 29મું. ઓખા કહે તમે પેઠા પાણીમાં, તરવા તુંબા ગયા હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા. ઓખા કહે તરસ લાગી મારા તનમાં ત્રાસ, સરોવર તીર હું ગઈ પીવા જબોડી કાય. મારા કર્યા સરોવર ગયા સુકાય, આણી જ તીરેથી અમે અળગા થયા પેલી તીરે નવ ગયા. કરમ તણે સંજોગ અમે મધ્ય જળ વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજ્યા સામો દીધો સાપ, પરણ્યા પહેલું રંડાપણ થયું મારા કિયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી, છોરુને ન દીજે છે માવતીર તમો, કેમ છૂટશો હું તો પુત્રી તમારી તે. કડવું 30મું. પ્રેમે પ્રદક્ષિણા કરીને કર જોડ ઊભી બાળ, પાર્વતી કહે માગ્યું વર હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર, માત મુજને આપીએ મારા મન ગમતો ભરથાર. 3 વાર માગ્યું ફરી ફરીને વર આપો આદિશ, લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીસ. નિર્લજ થઈને તે કામ જ કીધું માટે દઉં છું તુજને સાપ, પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું ને તે રસ્તે તારે 3 હજો ભરથાર. સાપ એવો સાંભળીને કંપી રાજકુમારી, પુરુષને નારી ઘરેણી તું સાંભળ મોરી માય. નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય. સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દિન, ત્યારે સ્વપ્નમાં આવી પરણાવશે પ્રાણતણો જીવન. તું જાગ્યા કેડે ઓળખશે તને કહું સત્ય વિવેક 3 વાર તો પરણશે, પણ વર તો એકનો એક. વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળિયા સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર જાય દિન. સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન, સુંદર સજ્યા પાથરીને શણગાર્યું ભવન. આજ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણતણો જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યા કશ્યપ તન, હજુ એ ન આવ્યું હજુ એ ન આવ્યો મારો પ્રાણ આધાર. પહોર રાત તો વહી ગઈ ને હજુ ન આવ્યો કોઈ, ઉમિયા એ વચન કહ્યું તે રથે મિથ્યા હોય. વાહ વાઈને બારી ડોલે ખડખડાટ બહુ થાય, ઓ આવ્યો કહીને તુરંત બેઠી થાય. તમો આવ્યા ને હું જાણું છું મારી સગી નણંદના વીર, બોલ્યા વિના નહીં ઉઘાડું હૈડે છે મને ધીર.
વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય, ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બારણું ખડખડાવા લાગ્યું. જ્યારે ઓખાબાઈએ દોટ કરી દ્વાર ઉઘાડ્યું ત્યારે બાણાસુરે મહેલ રચ્યો ને તેના સ્તંભ અનેક, તે તણો પર છાયો. ઓખા નજરે દેખે, ઓ પહેલા આવ્યા છો તમ ઉપર જાઉં વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું, હું છું ગુણવંતી નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેઉના પ્રાણ, સાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે બકોર, ઈશ્વરને પાર્વતી ગગને સાંભળ્યો સોર. ઈશ્વર કહે છે ઉમિયાને કોઈ રૂવે છે નાર, ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિરાધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠો બાણકુમાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈને મીચાણા લોચન, સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન. કડવું 31. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડસરો ભગવાન રે, સ્વપ્નાંતરમાં ખડકે મીંઢણ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતિ રૂડી રે, સ્વપ્નાંતરમાં વ્રત્યા છે મંગળ ચાર ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે, સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી વાત રે, સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે. ચિત્રલેખા ભરી નિંદ્રમાંથી જાગી રે, ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે, ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે તો કેમ કરી થાય અળગું રે. જાગજો રે ઓખાબા જોઈએ જેમ તે માગરે, રાગ મારું ઓખા ભરી દે નિંદ્રમાં જાગી, અંગો અંગ અંગીઠી લાગી, ફૂટ પાપણી સિદ્ધને જગાડી, મને ભર્યો અમૃતમાંથી ફૂટ પાપણી. એ શું કીધું અમૃત લઈને વિખજદ દીધું, બીડી પાનની અડધી કરીડી ખાધી, મન વિના મુખ મરડી. જુઓ મારા કરમની કરણી, વર્ષે મેલી ગયો મને પરણી. પીયું ને જે મતી આવી મારા નાથ ગયા રે રીસાવી, મારા હૈયા કેરો હાર આવી આણે રે આપો આણીસ વાર રે. કડવું 32. સૈયર શત્રુ સે થઈને લાગી મને સ્વપ્નમાંથી જગાડી રે, હો ઉમિયાનો વર આજ સફળ થયો ને, જપતા દહાડી દહાડી રે હો, અધવચ કૂવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રે, હો સૈયર રે બાગ બગીચામાં ફૂલ્યા ફૂલ્યા છે રે, છેતરી જાય છે દહાડી દહાડી રે હો સૈયર, ઊંડી સૈયર શત્રુ સે થઈને લાગી મને સ્વપ્નમાંથી જગાડી રે. કડવું 33. ચંદા તું તો જીવો કરોડ વરસ, સપને થયો સંયોગ સાપ, દઉં છું સૂરજ દેવતા મુજ જોગે પડ્યો વિજોગ. સ્વપ્નમાં મારા પિયુજીએ અમે કરતા લીલા લહેર, અમૃત રસ હું પીતી હતી તેમાં તે મેલ્યું ઝેર. કંથ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસ, હું તમને પૂછું પંડિતો એક દિન કિતના માસ. ફરી ફરી પંડિતે કહે સાંભળ ઓખા કર જોડ, એક પળ પીયું વિના લાગે વરસ કરોડ. ઓખા પૂછે ઓ પંખીડા તારી બે પાંખો માંગીશ, હું મારા સાજનને મળી તારી પાંખો પાછી આપી દઈશ. પાંખ પ્યારી પંથ વેગળો તારો પીયું કોણ જ દેશ, કોણ રંગે તારો પીયું હશે પહેરે કોણ જ વેશ. લેખ છઠી તણા તે મટી કયમ જાય, કર્મે લખ્યું તે ભોગવે તેની પક્ષ કરે જદુરાય. રાગ ઘરાડી મધ્યની સાસ મેરે, માળિયામાં રોતી રાજકુમારી ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નાંતરનો ભરથાર. મીંઢણ મારું ક્યાં ગયું રે બાઈ મારો ચૂડલો હતો જે હાથ, પિતામાં ઢળી ગયું ને માય મારે અમૃત આવ્યું જે હાથ રે. પીયું પરદેશિયા રે ભૂંડા મને લીધી છે નવ સાથ, આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્નમાં કેરી વારાત રે. લાવ સખી વિખ પીવું રે બાઈ મારો કાઢું પાપી પ્રાણ, હવે હું કેમ કરું રે બાઈ મને વાગ્યા વિરહના બાણ. પાપી મારો જીવડો રે ઓખાબાઈએ પડતું મેલ્યું ધરણ, રોતા રોતા જ્યાં ગયા રે ઓખાબાઈએ રોપિયા વાળી વન, નાથ મેલી ગયા રે બાઈ મારા કોણ જન્મના પાપ. આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત, જોબન મેં જો જાળવ્યું રે જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ, જો પ્રભુ નહીં મળે રે હું મારા પ્રાણ તજીશ. કડવું 34. ઓખા રોવે ચિત્રલેખા વિનવે, ઘેલી સૈયર નવ રોય સ્વપ્ને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ, જળ વલોવે માખણ નીપજે લુખું ન ખાય. મને વહાલી હતી સખી તું તો ચિત્ર લેખાય, વેરણ થઈ વિધાત્રીએ જેને આડા લખ્યા આંખ, એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાખ. કરમ લખાવે તો લખે ને મેલ્યો વાંક કરીને ના ફળ, ભોગવો તેમાં વિધાત્રીનો સોવાક. વિધાત્રી આપે તેને લક્ષ દીએ
ન આપે તેને છેક. એકવાર પોકાર બારણે તેને પુત્રીજન એક લાજ લઈ લખતી હતી તો આપત સૌથી પહેલું મારા પિયું બીજો ગણ જાણતી મારું મરણ લખાવત વહેલું રે. કડવું 35મું. સ્વપ્નનું સાચું ન હોય સહિયર મારી, સ્વપ્નું સાચું ન હોય. એક રંગ હતો તે રાજ્ય પામ્યો સપનાંતર મોજાર રે. હસ્તી ઝૂલે તેને બારણે રથ ઘોડા પરમ વિશાળ રે. જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન માળે રે. એક સ્વપ્નું એક ધનિયો ને ધન પામ્યો સપનાંતરમાં સાર. તેના દેશ વિદેશ વહાણ ચાલે વાણોતર છે સાર. જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ. સ્વપ્નું એક મૂરખ હતો સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ. પુરાણ જાગીને ભણવા જાય ત્યારે મુખે ના આવડે પાષાણ. સ્વપ્નું એક વાંચ્યો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ. જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ. સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી, સ્વપ્નું સાચું ન હોય. કડવું 36મું. ચિત્ર ચાલીને વાનો વાળીને રંગ ભેળીને પટ મેલીને લેખણ લાવીને કરમશાહીનો રંગ ભરીને ચિત્ર કરતી રે. હવે સ્વર્ગે લોક લખાય રે. લખ્યા સ્વર્ગલોકના રાય રે. સુરલોક લખ્યા, ભડલોક લખ્યા, જનલોક લખ્યા, તપલોક લખ્યા, સત્યલોક લખ્યા, વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા, ગાંધર્વ લખ્યું. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને આમાં હોય તે વાહલો બોલાવો રે. ઓખા આવીને કાગળમાં જોઈએ રે. એ તો રાતે લોચન રોઈ રે. બાળ્ય આ તો નથી ગમતું રે. એણે રણ વગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાલીને વાનો વાળીને લખાણ લાવીને કર્માશાહીને રંગ ભેળીને પટ મેલીને હવે પાતાળ લોક લખાય રે. અતળ લખ્યું વિતળ લખ્યું તેણી વાર રે. લખ્યા પાતાળ લોકના રાય રે. નાગલોક લખ્યા તેણી વાર રે. વાસુકી નાગ લખ્યા, ત્રિશ્વર નાગ લખ્યા, પંડોરિક નાગ લખ્યા, મણિધર નાગ લખ્યા, શેષ નાગ લખ્યા તેણી વાર રે. મારી ઓખા બાઈ સલુણા ઓરા આવો ને આમાં હોય તેને હસીને બોલાવો ને. બળ્યું એનું દર્પ રે. હું સુસ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે. આ તો કાળા લીલા પીળા સાપ રે. લખનારા ચિત્ર લેખા તારા બાપ રે. ચિત્ર ચાલીને વાનો વાળીને દીવો બાળીને કાજળ પાડીને મૃત્યુલોક લખાય રે. લખ્યા મૃત્યુલોકના રાય રે. અજમેરે લખ્યું ને અલીવાવર લખ્યું, મુલતાન લખ્યું, મારવાડ લખ્યું, ખુરશાન લખ્યો ને બંગાળ લખ્યો ને એક મુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા. સ્વાનમુખા લખ્યા, માંજરમુખા લખ્યા, હસ્તીમુખા લખ્યા, ગંધર્વમુખી લખ્યા. લખી વનસ્પતિની ભાર 18 રે. ઓખા આવી જુઓ ભરથાર રે. બાય કાગળ લખ્યો તે તારો બા પાડ રે. હું તું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે. બાય લખતા તે લેખણ તૂટી રે. ખડિયામાંથી રૂસન નાય તૂટી રે. થયો કાગળનો અંબાર રે. તને સ્વપ્નું નથી લાગ્યું સાચું રે. કડવું 37મું. દેશ સોહામણો મુજને જોયાના કોડ. રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામણો ન ચઢ્યો ગઢ ગિરનાર. ન નાહ્યો ગંગા ગોમતી તેનો એડ ગયો અવતાર. સોરઠ દેશ સોહામણો ઢેલ ગેલ કરંત. ગંગોદક ભરી કચૂકી રાય. હરિચરણે ધરત. સોરઠ સુગઢ માનવી રોજ નિત નિત કરે વ્યવહાર. એક નર રહી માનવી કરે ઊભો જુહાર. આજરે સપનામાં દીઠા ગોમતીના તીર રે. આજરે સપનામાં દીઠા હળધરીજીના વીર રે. આજરે સપનામાં દીઠો સુંદર વર ભરથાર. તેથી અમે અડધા ઊંધિયા ને અડધા જાગતા રે. કડવું 38મું. ચિત્ર ચાલીને વાનો વાળીને રંગ ભેળીને પટ મેલીને રંગ ભરતી રે. ચિત્ર કરતી રે. લેખણ લાવીને કર્માશાહીને હવે સોરઠ દેશ લખાય રે. ત્યાં નગર લખ્યું દ્વારકાય રે. લખી જાદવપતિ રાજધાની તેની શોભા સૂરજની સમાણી રે. લખ્યો જાદવ પરિવાર રે. ઉગ્રસેન લખ્યા તેણી વાર. કૃતવરમાં લખ્યા, સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા અને અક્રૂર લખ્યા. વાસુદેવ લખ્યા તેણી વાર. ઓખા આવી જુઓ ને ભરથાર રે. બાઈએ તે તો એંધાણી મળ્યા, ઘરડાને માથે પડ્યા, તેને માથે મુંગટ કુંડળ કાન રે. એવા લખ્યા જો ભગવાન રે. ઓખા આવી જુઓ ને ભરથાર રે. બાઈએ તેના સરખું રૂપ ને તેના ચાળા રે. મારા નાથજી ગોરા અને અતિ કાળા રે. તેને વર્ષસરો સૌ કહેતા રે. હું પરણી ત્યારે ચોરી શાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તણા કુમાર રે. 1,80,000 રે. એથી આગળ લખ્યા તેણી વાર રે. ઓખા આવીને જુઓ ને ભરથાર રે.
એ તો રીછડીના બાળ રે, એના માથે મોટા વાળ રે, એના કુળમાં મારો કંથ રે, એને ધાવણાના છે દંત રે, એ તો રૂપાળો ને ઊંચો રે, એના મોઢે ઝીણી મૂછો રે, ત્યારે લખ્યા પ્રધ્યું મન રે, ઓખાનું માન્યું મન રે, જાણે હોય કોઈ રે, મુજને પરણ્યો તેનું મોય રે, એને સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે, એમ કહીને અનિરુદ્ધ લખ્યા ક્ષણો ન લાગી વાર રે, મુખ મરડી ઊભી રહી, બાઈએ મારો ભરથાર રે. કડવું 39મું. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે પ્રેમ આણી ઓખાબાઈએ ઝૂંટવી લીધું, તે ઘરમાં જઈને કામિની કઈ દેશે આલિંગન, માળિયામાં એ મેલી ચાલ્યા પ્રાણતણા જીવન, આણી વાર હું નહીં જવા દઉં, મેં ઝાલ્યો તમારો છેડો, મારા પિયુજી પર હરો તો મુજને જલ્દી તેડો. ચિત્રલેખા એણી પેરી બોલી સજોડે છે, તે તો પહોંચ્યા દ્વારકામાં. આ તો ચિત્રલેખાનો ઘોડો રે. આપો આણી આણી, એ વર મુને આપો આણી, નહીતર કાઢો મારો પ્રાણ, એ વર મુને આપો હો આણી, તે કરે મેં સ્વપ્નમાં દીઠો છોગાડો, તેની પાપણનો છે ચાળો રે, મારું મનડું હરિયું લટકાળે રે, તે મુને આપો ભાણી રે. કડવું 40મું. તેના દીર્ઘ બાહુ વજાત રે, મકરાકૃત કુંડળ કાન રે, અંગે શોભે ભીને વાન, તે વર મુને જેના લક્ષણ 20 ને 12 રે, મુને પરણી ગયો છે કાલ રે, તેને વરસ થયા 10-12, તે વર મુને વરની લટકતી ચાલ રે, મને પરણી ગયો છે કાલ રે, તેને ટપકું કીધું ગોરે ગાલ, તે વર મુને રાજે પિતાંબર પરિધાન રે, મને કહેતો ગયો નહીં નામ રે, ત્યારે ક્યાંથી સરે મારું કામ રે, તે વર મુને ચિત્રલેખા બોલી વાણ રે, સૈયર કેમ થઈ અજાણ રે, બાઈ દ્વારિકા તે જાય કોણ, તે વર મુને કોટ કાંગરે ચામુંડાઈ રે, 56 કરોડ છે ચોકી માય રે, ચક્ર જળહળતું ત્યાંય રે, મુને મારે હેલા માય રે, તે વર મુને. કડવું 41મું. ઓખા કહી સુણ સાહેલી, લાવ્યા કંથને વહેલી વહેલી બાય, તું છે સુખની દાતા, લાવ્યા સ્વામીને સુખ સાતા, ચતુરાને કહે ચિત્રલેખાબાઈ, આણિયાના ઉપાય કેવા, દૂર પંથ દ્વારમતી, કેમ જવાય મારી વતી, ત્યાં જઈ ન શકે રાય કે, તક રક્ષણ કરે સુદર્શન ચક્ર, જાઉં જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર, નયણે નીરની ધારા વહે છે, કરજોડી કન્યા કહે છે, બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ કરી શકે ન ખોટી, સહેરને સહેર વાલી છે, મેં જમણા હાથે ઘાલી, આપણે બેઉ જણ સંગાથી, તું પ્રાણદાતા છે વિધાત્રી, મા બાપ વેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા, વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાગી, બાળ ચિત્રલેખાએ ધારણા દીધી, પછી દેહ પરીક્ષણીની કીધી. કડવું 42મું. ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારકા જાવું, પ્રભુના ઘરમાં ચોરી કરવી નથી, લાડવો ખાવું, 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ સુદર્શન ચક્ર, જો મળે તો છેદે મારું શીશ, બાઈ મુજને જાણતો ન પડે ને, જેમ તેમ વહેલી થાને, લાવ્ય મારા કંથને તું ખોટી થાય છે સાને, જાતિ વેળા ઓખા કહે છે મારો વર રૂડો, કર્મે મળ્યા છે કુંવારા, માટે રખે પહેરાતા ચૂડો, ચિત્રલેખાએ કહેવા માંડ્યું મનમાં રાખજે ધીર, સ્વપ્નમાં પરણી ગયો મારી માળી જાયો વીર, ત્યારે ઓખા કહેવા લાગી જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણી રખે ઓઢતી ઘાટડી, હું નહીં ઓઢું ઘાટડી, તું એ શું બોલી વાત, તું સ્વપ્નમાં પરણી ગયો મારી માળી જાયો ભ્રાત, એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જ્યાંય, ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ, પછી તેણે નારદ મુનિ સંભાળ્યા, તત્ક્ષણ આવ્યા ધાય, કહે રે મુજને કેમ સંભાળ્યા, ચિત્રલેખાબાઈ બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજે વરી ગયો, વિહવળ થયું મન, ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા, કરવા મારી સહાય. નારદ કહે છે ઓરે બાઈ, એમાં તે શું કામ, એકલા તામસી વિદ્યા એવી ભણાવું, ઊંધે બધું ગામ. ચિત્રલેખા કહે સાચું કહ્યું, પણ છેતરવા જગદીશ, પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ, ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા, પછી તામસી વિદ્યા ભણાવી જીભે જપસી જાય,
64 કળામાં ચામુંડ તે બમણે જોરે જાય, ગામ તો ધારણ પડ્યું ઊંધિયા સઘળા લોક. ચિત્રલેખા નગરમાં પેઠી મૂકી મનને શોક. નારદે વિચાર્યું, ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાજે, શિવ અને સામળીઓ વળશે, યુદ્ધ જોવા જેવું થશે. ચક્કર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિરાધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે, ચક્કરને દહાડે જાય છે ફરવા, એક ઘડીક વાર બેસને મુજને સાથે વાતો કરવા. તું ને હું ક્યાંય મળશું, તું સાચી કહે ને વાત, કોઈ દહાડો મુજને સંભારે. દ્વારકાનાથ ચક્કર મુખથી બોલ્યું, વળી મારું તે ધન્ય ભાગ્ય, તમારા દર્શનનો તો ક્યાંય પામ્યું લાભ. ભોળું ચક્કર સમજ્યું નહીં, બેઠું નિરાંત લઈ. પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ, જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણું રે ભવન. ત્યાંથી આઘેરી પરવરી જ્યાં પોઢ્યો પ્રદ્યુમન, ત્યાંથી આઘેરી પરવરી જ્યાં મહારથી કેરો વીર. સોડ ઘાલીને પોઢ્યા મહાધનુષ્યધારી ધીર, હમણાં એને જો જગાડું મારી કેડ કકડાય. માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગ ન સમાય, જુગત અંબે જે જુગત અંબે કરતી જાય. હિંડોળો લઈ જતા દીઠી નારદે તો ત્યાંય, હિંડોળો લઈ પરવરી ને સમર્યા વૈકુંઠ થાય. પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય, બે ઘડીમાં આવી પહોંચી સોણિતપુર મોજાર. તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર, એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં. તેણે તેનું કામ કર્યું, ખોટી સિદ્ધને થાવું. નારદજી કહે છે ચક્કરને, તું નીકળ્યું ચોકી કરવા, આટલી વાર મૂરખ કેમ વેઠું મુજ સાથે વાતો કરવા. નારદજી કહે છે ચક્કરને, ઉઠીને જોને તારું ગામ, કાલે પછી ચોરી થશે લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયા માય. વાહ વાઈને બારી હાલે ખડખડા બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ના આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયા માય, ભલે આવી હું જો જગાડું ભર થાર રે. કડવું 43મું. ઊંઘ્યા પીયુંને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથી એવા બીજીએ, બ્રહ્મ હત્યા તો સિદ્ધ લીજીએ. ભરથાર પહેલા ભામીની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય. ભરથાર પહેલા ભામીની જે સુવે સુજિયા માય, આંધળી આકરણ અવતરે પડે માર્ગ માય. ભરથારનું જે કહ્યું ન માને આપ મતી જે નારી, તે અવતરે કોઈ બિલાડી માંજરી. ભરથારનું જે કહ્યું ન માને તરછોડે નીચકંથ, હડકાય કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલે આપ, પીયું પોઢ્યા હોય પારણે, કરડવા આવ્યો હોય સાપરે. કડવું 44. સ્ત્રી ચરિત્ર અનેરે રડા, કોઈ તેનો ન લહે મર્મ. સ્ત્રી સામને ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ. ઢાળ ઓખા કહે છે ચિત્રલેખાને, હવે ન બોલીશ તું આડું, કહે તો મારા પિયુને પગ ચાપી જગાડું. ચિત્રલેખા કહે, ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટા કુંવર કહાવે કાંઈક હશે હોશિયાર. ઓછી કે જઈ જોવા લાગી તો મોટી એક ગદાય ઉપાડીને અડગી કીધી, ઓખા ચાપે પાય રે. કડવું 45મું. મહાબળિયો તે જાગ્યો, તેના બળનો નાવે પાર રે. અરુખ હાક મારે કીધો છે હોકાર રે, ધમક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે. આ તો ન હોય રે મારા બાપનું ગામ રે. દ્વારકામાં વસે સઘળા વૈષ્ણવ જન રે, અરોહા રાત્રિ બેઠા કરે છે ત્યાં હું સહુ કીર્તન રે. ભજન નાદ કેરા ચકરડા તે હોય અપાર રે. ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે. ડાકણી છો સાકીની છો કોણ છો બલાય રે. ચિત્રલેખા કહે છે વીરા ખમા ખમા ખમાય રે. અને કડવું 46મું. અનિરુદ્ધ તે જાગીને પેખે ભુવનથી ઓરડા દેખે કોણ, કારણ તમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે શિર પામ નામી, તમને લાવી છું હું જાણી. ઓખાને કરો પટ રાણી, વરવરવાને અરથ હો, તમને લાવ્યા હો. નારી ધન્ય દિશો છો કુંવારી, કન્યા પાર પરણું તો થાય છે અન્યાય. કેમ પરણું હો અસુર નંદિની હો. કડવું 47મું. બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાગ્યા જાદવરાય, જુગતીથી દેખે આ તો ન હોય અમારી નગરી. ન હોય પેખે રે ન અસુર માળિયા રે, અમારું ન હોય ગામ રે. ન હોય કનકની દ્વારિકા, ન હોય અમારી વાડી રે.
અમે રમતા દહાડી રે, ન હોય પુષ્પક કનકનો ઢોલ્યો રે, અહીંયા નાદ ઘણા વાગે રણતુર ઘણેરા ગાજે રે, ન હોય શંખ શબ્દો સોહામણા રે, મને કોઈ રાડ લાવી રે, મારી દ્વારિકાને છોડાવી રે, કઈ ભૂમિ મારે મુજને ભોળાવ્યો રે, આ ઊંચા માળ લોઢે જડિયા કમાડ રે, રત્નાગર સે નથી ગાજતો, ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત મુછે ખાલી હાથ રે, જાણી જોઈને જાત ગળીમાં કેમ બોળીએ રે, મારો વડવો જુગજીવન પ્રદ્યુમન રાયનો તન રે, તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે, ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વડવા તણી રે, શનકાસુરને મારી રે, 16,000 લાવ્યા નારી રે, તમે સમજો મન મારે, તારા બાપે એકે નથી પરણી રે, એકે લગ્ને 9 વર્યા રે, નવ પૂછ્યા કુળને પડ્યા રે, જાત ભાત કોઈની પૂછી નહીં રે, તારા બાપની જેફ હોય અર્જુન સંન્યાસીને ગઈ રે, મોં કાઢીને બોલે એવું છે નહીં રે, જેણે વાયો વૃંદાવનમાં વંશ જેણે માર્યો મામો કંસ રે, ધાવતા માસી મારી પૂતના રે, ધાવતા મારી માસી રે, કરી કંસની દાસી રે, કુળની વાત કહેતી નથી રે, તારો ઓળવો માખણનો ચોર, ચાર્યા વૃંદાવનમાં ઢોર રે, છાસ ઘીમાં તો ઉછર્યો રે, સત્રાજીતને કાજે રે, મણી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી પરણી લાવ્યા જાંબુવંતી રીછડી રે, લાંબા નખને ટૂંકા કેસ રે, વરવો દિશે બેસ રે, ભૂંડા મુખના છૂછા ઉપર સોમાહી રહ્યા રે, કહો તો વાત વધારી કહીએ નીકર અહીંથી છાના રહીએ રે, પૂછો તો કન્યાનું કુળ સાંભળો રે, તારો વડવો જુગજીવન તેનો વડવો કૈલાસનો રાજન રે, ઓખાની માડી તો ઉમિયા સતી રે, હિમાચળની ભાણેજી રે, ગણપતિ તેનો વીર રે, ઉમિયાની અર્ધાંગેથી ઓખા ઉપજી રે, તારો વડવો જુગજીવન એનો વડવો બળી રાજન, એક સમયે બળી રાયે યજ્ઞ માંડ્યો રે, બળી રાય જગ્નનો અધિકાર, તારો વડવો ભિખારી રે, 3.5 ડગલા માંડે કર જોડ્યા રે, આટલી વડાઈ સાને કરો છો એના બાપની ભૂમિમાં રહો છો રે, કરમહીનના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે, કહો તો વાત વધારી કહીએ નકર અહીંથી છાના રહીએ, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. કડવું 48. અનિરુદ્ધ વળતો કોપ્યો ક્યાં ગઈ મારી ગદાય, 2 જણના મારી કરું કટકાય, તમો જાણ્યું અહીંયા લાવી કર્યું ભલેરું કામ, તમને 2 જણને મારી ઉડી જાઉં દ્વારકા ગામ, ઓખા ત્યારે ધરથર ધ્રુજી વેગ્યા આવી આડી, મારા પિયુજીને હું મનાવું, તું લાવી તે તારો પાળ રે. કડવું 49. મારા સોરઠિયા સુજાણ મળ્યા મને મેલસોમાં, મારા જીવનના જીવન પ્રાણ મળ્યા મને મેલસોમાં, મારા હૈયા કેરા હાર મળ્યા મને મેલસોમાં, સાસુડીના જાયા મળ્યા મને મેલસોમાં, સ્વપ્ને સિદ્ધ જાલ્યો તો હાથ, ચાલો તો કાઢું પ્રાણ મળ્યા મને મેલસોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, સાંભળ સુંદરી એ અબડાએ નાખ્યા બોલ, અમસુ લડી મારા વડવાની વાત કાઢી જે વઢી. ત્યારે ઓખા બોલી વાત એ છે દાસલડી, કૌભાંડની તે આપ પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા બા વાણ, હવે હું તને વરું, તમે ગાળો દીધી સાર, મારો વેર વાળ્યો ખરું. ચિત્રલેખા બોલી વાળ, ગાળો દીધી સહી, તમે 2 થયા છો એક, પરણાવું સહી, પરણવાની પેર સઘળી મેં લહી, મને મળ્યા નારદ મુનિ વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાળ, હવે વાર શેની, પરણવા માળિયા માય રાજકુંવરી નાની. કડવું 50. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધી રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે, માળિયામાં નારદ તંબુર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે. ચિત્રલેખા પહેલું મંગળ વર્તાય રે, પહેલે મંગળ સાસાદાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ સાસાદાન અપાય રે. ચિત્રલેખા આપે છે સોણ શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય છે, ત્રીજા મંગળ સાસાદાન અપાય રે. ચિત્રલેખા આપે નવસર હાર રે, દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે.
માળિયામાં આય ચોથું મંગળ વર્તાય રે, ચોથે મંગળ સાદાન અપાય રે, ચિત્ર લેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં સમય વર્તી સાવધાન રે, માળિયામાં આરોગ્ય કંસાર રે, માળિયામાં 4 સૌભાગ્યવતી તેડાવો રે, ઓખાબાઈને સૌભાગ્યવતી કહી બોલાવો રે, માળિયામાં ઓખા નિરુદ્ધ પરણે ઉઠ્યા રે, માળિયામાં ત્યાં તો સૌને એ મેરું થાય રે. કડવું 51મું. બોલ્યા સુખજી પ્રેમ વચન, સાંભળ પરીક્ષિત રાજન, મળીને બેઠા સૌ સહિયર નારી, વધે વચન કૌભાંડ કુમારી, સુખ ભોગવો શ્યામાને શ્યામી, સ્વામી ચિત્રલેખા કહે શિરનામી, બાઈ તું કરજે પિયુના જતન, રાખ હાથે આવ્યું રતન, વર કન્યા સુખે રહેજો, બાઈ મુજને જાવા દેજો, અન્ન બેનું આપે છે રાય, ત્રીજું કેમ સમાય, તમો નર નારી રીજે કીજે હવે મુજને આજ્ઞા દીજે, બોલી ઓખા વળતી વાણી, મારી સહિયર થઈ અજાણી, હવે સખી ઓખા વળતી ભાખે, કેમ બાઈ જીવ તું જ પાખે, આપણે 2 જણ દિન નીર ગમશું, અન્ન વહેંચીને જમશું, દુઃખ થાશે તો દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા, બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થવા દઉં દુઃખી, હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ, મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા, તુજ તાતને ઘેર ન જવાય, તુજ તાતને ઘેર ન જવાય, જાણ માણા સુરને થાય, ચિત્રલેખા કહે સુળ વાણી, મારી સહિયર થઈ અજાણી, પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રાહ્મણ એનું ગાત્ર, તુજ અર્થ લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર, એમ કહે કરી પ્રસન્ન ચિત્રલેખા ગઈ, બ્રહ્મ સદન ઓખાએ આખડી ભરી, કંથે આસનના વાસના કરી, સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી, જે દહાડે તુજને સ્વપ્ન તે દહાડે મુજને સ્વપ્ન, જાણે પરણ્યો છું ઓખા નારી, ઉઘાડી મેલીતી બારી, બેને સરખી વિજોગની પીડા, નર નારી કરે ક્રીડા, બેની ચડતી જોબનની, કાયા પ્રીત બંધને બાંધી માયા, ને જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ વિહારી, જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ફાવે, પહોંચ્યા ઓખાનો અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ, આવ્યા વર્ષાકાળના દંડ, મેઘ ગાજે વર્ષે બહુ પર્જન્ય, ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા વાણી મધુરી, મહાતપસીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે, તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણે રંગે, આંખે અંજન ભ્રા આભરણસાર, તંબોળ કેરા આહાર, નીલવત ચાંદલો તેઓ ચંદ્ર શરદ પૂનમના જેવો, શીશ ફૂલ શેથો સિંદૂર, તેનો મોહ્યો અનિરુદ્ધ સુર, કાને ઝાલ ઝબકતી જોઈ કાનકુંવર રહ્યો છે મોહી, નાકે સોયે મોતીની વાળી, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી, મોહ્યો ભ્રુકુટીને જોડે, મોહ્યો તે મુખને મોડે, મોહ્યો છે ટીલડી વડે, મોહ્યો કેસને લટે, મોહ્યો ઘૂઘરીના ઘમકે, મોહ્યો ઝાંઝરને જમકે, દીઠું મેડીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારકા ગામ, ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિસાર્યું મા ને બાપ, પામ્યો અધરામૃત પકવાન, તેણે વિસાર્યું હરિનું ધ્યાન, ઓખામ સુખ તણો સાગર, તેણે વિસાર્યું રત્ના સાગર, અનિરુદ્ધને ચાલે છે ગમતી નારી, હીડે નરની ચાલે છે નમતી, નારી મુખે ઓચરતા, હિંડે ઓખાને પૂઠળ કરતા, ઘેલો કીધો મરજાદા મેલી, નવ જુએ દિવસ કે રાત્રિ, રાત દિન નિર્ગમે છે, રમી ચારે આંખે જરે છે અમી, શુદ્ધ બુદ્ધ તો વિસરે નહીં, એટલા ચોમાસું ગયું વહી, વલણ ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસરે, કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. કડવું 52મું. વર્ષા ઋતુ વહી રહી રે, રમતા રંગ વિલાસ સુખ પામ્યા ઘણો રે, એટલે આવ્યો અશ્વિન માસ, એક સમય સહિયર આવી શરદ પૂનમની રાત, માણેક કઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિશે આસો માસ, ચંદ્રમાને કિરણે બેઠા હિંડોળે નર નાર, હાસ્ય વિનોદ મારે કરતા વિવિધ વિલાસ, રક્ષકરાયનો રે તેણે દીઠી રાજકુમારી, કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખા દિશે મોટી નારી, ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાય,
રાતી આંખ લડી રે ફૂલી દિશે છે કાયા, હિંડે ઉર ઢાંકતી રે થયા છે નખપાત, અધરમાં શ્યામતા કોઈ પુરુષ દંતનો ઘાત, સેવક સંચર્યો રે એવો દેખીને દેદાર, મંત્રી કૌભાંડને રે જઈને કહ્યા સમાચાર, પ્રધાન પરવર્યો રે જ્યાં અસુર કેરો નાથ, રાયજી સાંભળો રે મંત્રી કહે છે જોડી હાથ, લૌકિક વાર્તા રે કાંઈ આપણને લાંછન, જીભ્યા છેદીએ રે કેમ કહીએ બ્રજ વચન, બાળકી તમ તણી રે તે તો થઈ છે નારી રૂપ, વાર્તા સુણી રે આસનથી ઢળ્યો ભૂપ, ધ્વજા ભાંગી પડી રે એ તો અમથી અકસ્માતે બાણ કપ્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત, શિવે કહ્યું તે થયું રે તારી ધ્વજા થશે પતન, તે વારે જાણજે રે રીપુ કોઈક થશે ઉત્પન્ન, જાઓ મંત્રી તમો પુત્રી કેરી પેર, તેને કોઈ જાણે નહીં તેમ તે ડીલાઓ ઘેર, પ્રધાન પરવરીઓને સાથે ડાહ્યા જન, ઓખાજી માળીએ રે હેઠે રહીને કહે રે ચાલો તેડે છે જાજન, ઓખા થરથર ધ્રુજતી રે પડી પેટડી ઓમાં ફાળ રે, શું થાશે નાથજી રે આવી લાગી જંજાળ, રખે તમે બોલતા રે નાથજી દેશોના દર્શન, મુખ ઉડી ગયું રે ઓખા નિર્ભરે લોચન, બાળા બહુ વ્યાકુળી રે કાંઈ કદડી કેરે રે, વર્ણ કસ કસ્યાવે વિનારે કંચુકી પહેરી અવળે વર્ણ, બારીએ બાળકી રે ઊભી રહીને ત્યાં આવી કૌભાંડે કુવરીને રે, ભયંકર વચને બોલાવી ચિત્રલેખા ક્યાં ગઈ રે, તું એકલડી દિશે બાળ ક્યાં રૂપ ક્યાં ગયું રે, ખીજશે બાળાસુર ભોપાળ, શરીર સંકોચતી રે કરતી મુખડા કેરી લાજ, ઘરમાં કોણ છે રે મુજને સાચું કહો ને આજ, ગઢ સ્થળ કર ધરી રે કોઈ પુરુષ દંતનો ઘાત, સણઘટ તાણતી રે બોલી ઓખા ભાખી વાત, શરીર સારું નથી રે ચિત્રલેખાએ કીધું શયન, તેણે હું આકડી રે દુઃખથી નિર્ભર્યું લોચન, મંત્રી ઓચર્યા ઓખા બોલી બાળ પંપાળ, હેઠો ઉતરે રે નહીં તો ચડીને જોઈશું માળ જોઈશું તમતણો ભાંગશે તમારો ભાર રે, એવું જાણીને હેઠા ઉતરો રાય કોપ્યો છે અપાર રે. જય શ્રી ગણેશાય નમઃ. આગલા કડવા આપણે 53 થી ત્રીજા ભાગમાં સાંભળશું. હર હર મહાદેવ.